નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 26% વરસાદની ઘટી યથાવત. ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત અને 20 લોકોને અસર થતા એસએમસી દ્વારા તપાસ શરૂ કરીને 13 શખ્સોની અટકાયત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ₹13.41 કરોડના ખર્ચે બિહારમાં એક હાઈવે અને 4 રેલવે લાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. પાલીતાણા હોસ્પિટલમાં ટાંકી વગર 50.43 લાખનું બિલ મૂકવાના કૌભાંડમાં 2 ઇજનેર સસ્પેન્ડ અને ફરિયાદના આદેશ અપાયા. વડોદરામાં મૂર્તિ વિસર્જન માટે ₹2.50 કરોડના ખર્ચે 9 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે, જેની કામગીરીનું વીએમસીના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું. સુરેન્દ્રનગરના મહેથાણ ગામે બેંકમાં 67 બોગસ ખાતા ખોલીને ₹1.72 કરોડનું કૌભાંડ આચરનાર પૂર્વ મેનેજર નિખિલ પ્રજાપતિ ઝડપાયો. ગુજરાત ભાજપના 4 નેતાઓની કેન્દ્રીય સંગઠનમાં નિમણૂક મામલે નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે તેઓ રોહન ગુપ્તાને ઓળખતા નથી, જ્યારે અન્ય 3 નેતાઓ તેમના અંગત છે. ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે 48 કલાકની સાપ્તાહિક મર્યાદા સાથે 12 કલાકની શિફ્ટને મંજૂરી આપી. અમેરિકી રાજદૂત સાર્જિયો ગોરે જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન તેણે ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો. દહેરાદૂન ઋષિકેશ હાઈવે પર ઇકો કાર અને મેક્સ વાહન વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ડિજિટલ પેમેન્ટ અને ટેક્સના નવા નિયમો ગ્રાહકો માટે યુપીઆઈ ફ્રી રહેશે, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ટેક્સમાં મોટી છૂટ અપાઈ. ટેલિગ્રામ યુઝર્સ હવે તેમના યુઝરનેમ દ્વારા ફ્રીમાં વેબસાઇટ બનાવી શકશે, કારણ કે કંપનીએ .gram ટોપ લેવલ ડોમેન માટે અરજી કરી. વડોદરામાં 4 દરવાજા ખાતે દબાણ હટાવવાની કાર્યવાહીમાં 4 ટ્રક સામાન જપ્ત કરાયો, પણ અન્ય વિસ્તારોમાં ભેદભાવનો આક્ષેપ થયો. 1 ઓક્ટોબરથી એસબીઆઈના બીએસબીડી ખાતામાં 4 મફત ઉપાડી બાદ 5મા કેશ વિડ્રોઅલ પર ₹15 અને જીએસટી ચાર્જ લાગશે. નીટ યુજી પરીક્ષા અને એનટીએના પુનર્ગઠન મામલે સુપ્રીમ કોર્ટે એનટીએને યુપીએસસી જેવી મજબૂત સિસ્ટમ વિકસાવવા અને ટેકનોલોજી નિષ્ણાતોની ભરતી કરવા ટકોર કરી. ભાજપમાંથી રાજીનામું આપનાર શહેજાદ પૂનાવાલાએ રાજકીય પક્ષો કાર્યકરોને પગાર આપતા નથી અને તેમને ઘરનું ભાડું ચૂકવવું પડતું હોવાથી આર્થિક કારણોસર આ નિર્ણય લીધો. ચીનના કિન્ધાઈ પ્રાંતમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આઝમ ખાન સાથે જોડાયેલ રામપુર, સહારનપુર અને દિલ્હીના 10 સ્થળો પર દરોડા પાડ્યા. યુએઈ પર મિસાઇલ હુમલાના દાવા બાદ યુએઈએ ઈરાન સાથેના તમામ વેપાર સંબંધો સ્થગિત કરી દીધા છે, જ્યારે ઈરાને આ આરોપો નકાર્યા. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં આવેલ અબ્બા ક્ષેત્રમાં સોનાની ખાણ ઘસી પડવાથી 30 શ્રમિકોના મોત થયા છે અને રાહત તથા બચાવ કામગીરી ચાલુ. હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણના ટ્રમ્પના દાવા પર ઈરાને કટાક્ષ કર્યો છે કે જળમાર્ગ ખોલવાના સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે 7000 માઇલનું અંતર. મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે 6.1થી ઐતિહાસિક જીત છતાં છેલ્લી ક્ષણે ઈશિકા ચૌધરી ગંભીર ઇજાગ્રસ્ત થતા ચિંતા ફેલાઈ. બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં ભારતના આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ગોવિંદા અને સુનીતા આહુજાના છૂટાછેડાની અટકણો વચ્ચે સુનીતા તેમના પુત્ર સાથે ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા. શ્રી રામાયણ કથામાં માતા સીતાના રોલ માટે અંજલિ અરોરાની પસંદગી સામે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત થઈ. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.